દીગો હું જાઉં છું. બરિયો મંદિરમાં ભગવાનને બે હાથ જોડ્યા. કેમ? લે આપણે ગમે ત્યારે બહાર જાય ને ત્યારે મંદિરમાં બે હાથ જોડીને જવાનું. તો શું થાય? આપણા બધા જ કામ સારા થાય. હું આમાં માનતો નથી. કેમ? ત્યારે હું પરણવા ગયો તો ને ત્યારે ભગવાનને બે હાથ જોડીને જ ગયો તો. કાંઈ હારું થયું નહીં. તમારે કે ફરવા જવાનું? ના હવે તો તમારા ભાઈબંધ તો એમ કહેતા હતા તમારે ફરવા જવાનું. તને એના પર ભરોસો છે કે મારા પર? બે માંથી એક કોઈ પર નહીં. મારા તો પાણી પર નોકરાણી સમજાય છે. જો તમારે આવું બધું કરવાનું હોય ને તો હું મારા બાન્યા મારા બાન્યા આવી જાય. મારા બાન્યા આવી જાય ક્યારનો સાંભળું છું. કોઈ દી ગઈ તો નહીં મારા બાન્યા. ત્યાં જતી રે. હું ક્યાંય નથી જવાનું. અહીંયા જ રહેવાની તમારી હારે. તમારું લોહી પી. જોઈ આ હાંડિયા જેવડા થયા તો ખબર ન પડી કે ટુવાલ છે ને દોરીએ નખાય. જ્યાં આવે ને ઘા કરી દે. નખો દોરીએ. ઓ ગ્લાસમાં લઈને પાણી પીવાય. સુધરા નહીં. અરે હું તને શું કહું, ઘરમાં છે ને તારે મારી હારે ઉતાવળમાં વાત નહીં કરવાની. હવે રેવા દ્યો નહીં. પરણવા આવ્યા હતા ને ત્યારે જે જાનમાં આવ્યા હતા ને ઈ એક કોઈ બચાવવા નહીં આવે. મમ્મી મમ્મી ઓય મમ્મી ક્યાં છે? એ તેલ લેવા ગયા મમ્મી. મમ્મી મમ્મી કરતા. क्या बोला तूने? એ ખેબડી બોલવાનું ભાન રાખ. એમ કહેવાય મમ્મીને. बात तो सही है. એ પણ તેલ પૂરું થઈ ગયું છે ઘરમાં. તે તેલ લેવા ગયા દુકાને. એમ કહું છું. बरोबर से जय हो. હઈ જોવો આમાં શું લખ્યું છે. હું લે આમાં એમ લખ્યું છે કે એક સ્ત્રી જ છે કે જે ઘરમાં સુખ શાંતિ લાવે છે, અને એક સ્ત્રી જ છે એ આખા ઘરને સંભાળે છે, અને એક સ્ત્રી જ છે કે જે તમને પ્રેમ કરે. સમજણ પડે છે કઈ? સમજણ એકદમ બરાબર સમજાઈ ગયું કે એકદમ મસ્ત જિંદગી જીવવા માટે જીવનમાં એક બેન ત્રણ બૈરા હોવા જરૂરી છે. હવે એક બૈરું હચવાતું નથી અને ત્રણ ત્રણ બૈરા જોઈએ છે. बात तो सही है. આના જેવા હોય ને તો પાંચ બૈરા બરાબર છે. કેટલા હારા હારા માગા આવતા હતા તોય કોણ જાણે કે હું અહીંયા ફરાણી. ગાંડી હતી કે મેં આની હારે લગ્ન કર્યા. આ તો બહુ મોટો ઉપકાર નથી કર્યો. અને હા આટલા વર્ષે તે સ્વીકાર્યું તો સારું તો કરે કે તું ગાંડી છો. અમારો વિચારો કે આટલા વર્ષને ગાંડી હારે કેમ કાઢ્યા. પપ્પા મને એનિમલ જોવા લઈ જાવ ને. આજે નથી જવું, રહેવા દે તું. લઈ જાવ ને. કાઈ નહીં, હારવાલ તૈયાર થઈ જા, તાર મામા ત્યાં જાય. હું પ્રાણી સંગ્રહાલય જવાનું નથી કેતો, હું પિક્ચર જોવાનું કહું છું. હે મને એમ કે પ્રાણી નું કહેતો હોય. લગન પેલા ક્રીમ લગાવી બારી ધોર્યું થઈ જાય, પછી છોકરા કારા આવે ને તો એમ કે એના બાપ ઉપર ગયો. તો તમે મને ક્યાં કીધું તું લગ્ન પહેલા કે હું બીડી પીઉં છું? એમ તે હું મને ચીઠી લખીને કીધું છું તું લોહી પીશો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. હવે કેમ મોઢું ફુગાન જેમ ફૂલાયું?
જન્મમાં ફૂગો હતી WWE માં મોકલે તો રોમન રીંગને પણ પાડી દેવી. તમે મને છોતરી मैं तेने छोतरी या चीटिंग किया है. चीटी अरे भाई उसको छोतरी नहीं छेतरी बोलते हैं. छेतरी अलग होती है, छतरी अलग. अरे भाई तू छोड़, अभी मेरा छोतरा निकल गया है. વોટેવર પીયુ, હું છેલ્લા 2 કલાકથી રેડી છું એન્ડ તમે લાઈક ગુમ થઈ ગયા. मैं गुमसुम हो गया हूँ. મુझे તો લગતા હે તમને મારા કરતા રાજુમાં વધારે ઇન્ટરેસ્ટ છે. એ હરામખોરને શેમાં ઇન્ટરેસ્ટ છે એ શોધવામાં મને ઇન્ટરેસ્ટ છે. यू नो व्हाट पीयू, वो राजू बहुत नॉटी है. क्या किया? आज जब मैं गार्डन में खड़ी थी तब उसने मुझे आंख मार के पूछा, क्या? ए आती क्या खंडाला. જાતને અળસિયું અહીંયા પણ દાણા નાખે છે. અંજુ મારા માથેથી ઘાત ગઈ, તું મને પહેલા ઘરે લઈ જા. હા હા પેલા મેદાનમાં આવો, શું કરે છે? તમને શિવાનીનો નંબર આપું. મારી માં, આના કરતા તો પોલીસ પકડી ગયો તો સારું થાત. ના ના, શું કરતા હતા તમે? શરમ નથી આવતી? પ્લીઝ ગાંઠ શરૂ નહીં કરતી. તારે જે કરવું હોય ને એ ઘરે જઈને કરજે. જો હું માનું છું કે મારી ભૂલ છે, પણ વાંક આ બંને છોકરીઓનો હતો. એમ? એ લોકોએ મારી સાથે આવું નાટક કર્યું ને એમાં હું મામો બની ગયો. અરે મારું છોડ કોઈ પણ હોય તો મામો બની જ જાય. બટ મંજુ, આઈ એમ સોરી. હું તારી સામે જુઠ્ઠું બોલ્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી. બસ. અને દોસ્તો, તમને પણ એક સલાહ આપું છું. પત્ની સામે જુઠ્ઠું બોલતા પહેલા 100 વાર વિચારજો અને સાચું બોલતા પહેલા 1000 વાર વિચારજો. કનુ કોણ છે? હવે તારે કનુનું પણ જાણવું છે? કોણ છે કનુ? અરે બાપા, ભૂલી ગઈ તું? કનુ કાગડો, કનુ કાગડો? મારો બાળપણનો દોસ્તાર, સુરત રહે છે. સૂતર ફેણીને ડબ્બા અરે મોકલે. સૂતર ફેણીની ક્યાં માંડો છો? આ છોકરીનો ફોટો તમારી ચોપડીમાં ક્યાંથી આવ્યો? ગોઠવવા દે મને. હા? એમાં એવું થયું, અરે આ કનુ બિચારો સખત માંદો હતો. કેમ, શું થયું? એને પેલું હતું, શું હતું? એટલે ભાઈ શરીરમાં ઘણું બધું, એમાંથી એક એને એ થયું એટલે એને હોસ્પિટલમાં દાખલ કર્યો, આઈસીયુમાં. હા. હવે હું એને મળવા ગયો ત્યારે મારી આ ચોપડી પરણેલા છીએ કોને કહીએ મેં એને વાંચવા આપી. તો બિચારો મને કે ભાઈ રહેવા દે, મને નથી લાગતું હું આ ચોપડી પૂરી કરી શકું. મેં કહું છતાં તું રાખ. હવે મેં એને ચોપડી આપી એ વખતે એને આ ફોટો અંદર મૂક્યો હશે. એની બેનનો ફોટો? અરે પણ તો બેનના નહીં તો શું નર્સના મૂકે યાર? હોશિયારી તો મારતા જ નહીં. પાછળ શાયરી પર લખી જાય, તમે મારા બાજીરા, હું તમારી મસ્તાની. ખાઈશું વરસાદમાં પાઉં ભાજી રસ્તા. पहले एक शायरी सुनाता हूँ. कर्ज किया है. कर्ज नहीं, अर्ज किया है. ओह, સાડીમાં તું સારી લાગે છે, પંજાબીમાં પ્યારી લાગે છે, પેર હવે મિની સ્કર્ટ તો કહીશ કે કામણ ગારી લાગે છે. વાપરો સાલાનું વાપરો એની માન. ખોર શું છે તારે? શું કરો છો? સાલા કઈ કરવા દે તો કરે ને માણસ. पीयू ये माली है. अरे माँ बापा, ये माली नहीं है, ये मवाली है. तो ऐसे मवाली माली को क्यों रखा? अरे मैंने नहीं रखा, वो घुसा है, उसने घुसाड़ा है. मेरे बगीचे में फूल तोड़ने को आया है. So what? तोड़ने दो. अरे क्या तोड़ने दो, बाप का माल है. वो बगीचा तो तैयारी है, तोड़ो तोड़ो.